કેમ છો મિત્રો? તમે આ વ્યક્તિને તો જાણો જ છો, અમિતાભ બચ્ચન. તો આજે આપણે આ વ્યક્તિ વિશે એક નવો પ્રસંગ જાણીશું. 83 વર્ષની ઉંમરે સામાન્ય માણસ આરામ વિશે વિચારે, અને આવા વ્યક્તિ તો ખરેખર આરામ વિશે જ વિચારે, કારણ કે આ લોકોને તો પૈસા બની ગયા હોય, નામના બની ગઈ હોય, એટલે કાંઈ જ વાંધો ના આવે. હવે આરામ કરે તો પણ કંઈ ચિંતા નથી. પણ એક સામાજિક દ્રષ્ટિએ જોઈએ કે 83 વર્ષની ઉંમરે સામાન્ય માણસ આરામ વિશે વિચારે, પણ એક વ્યક્તિ એવી છે જે આ ઉંમરે પણ 24 કલાક કામની શિફ્ટ કરી રહી છે, અને હું વાત કરી રહ્યો છું મહાનાયક એવા અમિતાભ બચ્ચનની. બરાબર છે? કોણ બનેગા કરોડપતિની શૂટિંગ દરમિયાન તેમણે લગભગ 24 કલાક સતત કામ કર્યું હતું. 24 કલાક. ઉંમર છે 83 વર્ષ. સવારના 7 વાગે શરૂ થયેલી શિફ્ટ એ બીજા દિવસે સવારના 7 વાગ્યા સુધી, એટલે થઈ ગયા 24 કલાક. પરંતુ સૌથી મોટી વાત 24 કલાક કામ કરવાની નથી, પરંતુ સૌથી મોટી વાત છે તેમની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા. કારણ કે તેમનો વિચાર છે કમિટમેન્ટ્સ આર કમિટમેન્ટ્સ, એટલે કે જવાબદારી લીધી છે તો પૂરી કરવી જ. આ મુખ્ય છે મિત્રો. જીવનમાં આગળ વધવું હોય તો જ્યારે પણ આમ આપણને લાગે કે કોઈના હાથ નીચે તમે કામ કરી રહ્યા હોય, કે તમે સવારે જે ગોલ પૂરો કર્યો, જે ગોલ ધાર્યો હોય, કે જવાબદારી નક્કી કરી હોય, તો એ છે કે જવાબદારી લીધી છે તો તેને પૂરી કરવી જ. હવે મિત્રો તમને હું આખી ઘટના કહું, એકદમ સ્પીડમાં કહીશ કે અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ ફિલ્મો અને ટેલિવિઝન સાથે સક્રિય રીતે જોડાયેલા છે, જે આપણે જાણીએ છીએ. અને હાલમાં આપણે જોઈએ છીએ કે કોણ બનેગા કરોડપતિની સિઝન 18 માટે કામ કરી રહ્યા છે. તો કેબીસી સિઝન 18નું પ્રસારણ 10 ઓગસ્ટ 2026થી શરૂ થયું હતું. આ દરમિયાન અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં પોતાના કામ વ્યસ્ત સમયપત્રક વિશે વાત કરી હતી, અને તેમણે જણાવ્યું હતું કે એક સમયે લગભગ 24 કલાકની શિફ્ટ કરી હતી. અહેવાલો અનુસાર આ કામના સમય દરમિયાન સવારે 7 વાગે શરૂ થયેલી શિફ્ટ બીજા દિવસે સવારે 7 વાગે પૂરી થઈ, એટલે કે 24 કલાક, એટલે કે આખો દિવસ, આખી રાત અને ફરી પાછી સવાર. આમ કામ ચાલુ રહ્યું. એટલે જોઈએ કે 83 વર્ષની ઉંમરે આમ તો થોડો થાક લાગે અને બીજા દિવસે કરવો જ કરી શકાય, પરંતુ જવાબદારી હતી એટલે વાત પૂરી. એટલે એમણે 24 કલાક ખેંચીને પણ તેમણે કામ પૂરું કર્યું. એટલે તેમણે પોતાના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા જણાવ્યું કે કમિટમેન્ટ્સ આર કમિટમેન્ટ, જે આપણે જોયું કે જવાબદારી લીધી છે તો તેને નિભાવી તો જોઈએ જ. મિત્રો, આ પહેલી વાર નથી. અમિતાભ બચ્ચનના જીવનમાં આવું ઘણી વખત જોવા મળ્યું છે, અને તેમના કલાકોની કે જેટલા એમને લાંબા કલાક કર્યા છે એમની વાત તેઓ કરતા હોય છે. જૂન 2026માં પણ તેમણે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે સવારે 4 વાગ્યા સુધી કામ કરતા રહ્યા અને ફરી પાછા કામ માટે તૈયાર થઈ ગયા. હવે સવારે 4 વાગે જ્યારે કામ કર્યું હોય, ઘણી વખત એવું થાય કે નોકરી કરતા હોય સવારે 4 વાગે 5 વાગે શિફ્ટ બદલાતી હોય, એટલે ઘરે આવીને આપણે સૂઈ જઈએ. પરંતુ આમાં એમણે કહ્યું છે કે અમે ફરી કામ માટે તૈયાર થયા હતા. મે 2026માં પણ તેમણે ઊંઘ અને કામ વિશે લખતા સ્વીકાર્યું કે તેઓ લાંબા સમય સુધી કામ કરી રહ્યા છે. સાથે તેમણે એ પણ નોંધ્યું હતું કે તબીબી રીતે ઊંઘ પૂરી કરવી જરૂરી છે. આ મુખ્ય છે, કારણ કે આપણે કામ 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 કરીએ પરંતુ ઊંઘ પૂરી ન કરીએ તો શરીર સાથ ના આપે, શરીર બીમાર પડે તો જે કામમાં પૈસા કમાય એ પાછા બીમારીમાં જાય. એટલે એમણે એ પણ લખ્યું છે કે ઊંઘ પૂરી કરવી જરૂરી જ છે, પરંતુ મહેનત એ પણ જરૂરી છે, પરંતુ સાથે સાથે સ્વાસ્થ્યનું જાણપણું રાખવું, ધ્યાન રાખવું એ પણ ખૂબ જ જરૂરી છે. એની પણ એમણે વાત કરી હતી. એટલે આ ઘટનામાંથી આપણે 83 વર્ષની ઉંમરે 24 કલાક કામ એટલું ન જોવું, પરંતુ તેમની શિસ્ત, કામ પ્રત્યેની ગંભીરતા અને પોતાની જવાબદારી પૂરી કરવાની માનસિકતા, 3 વસ્તુ છે મિત્રો. શિસ્ત, કામ પ્રત્યેની ગંભીરતા અને પોતાની જવાબદારી પૂરી કરવાની માનસિકતા. આ પણ આપણે સાથે સાથે આ પ્રસંગમાંથી શીખવાનું છે. એકલું 83 વર્ષ એવું નહીં, ભલે આપણે નાના હોઈએ પણ આપણા જીવનમાં પણ શિસ્ત, કામ પ્રત્યેની ગંભીરતા અને જવાબદારી પૂરી કરવાની માનસિકતા હોવી જ જોઈએ. તો જ આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ. હવે મિત્રો, આ ઘટનાને હું જીવન સાથે જોડું છું, એટલે કે હું મારા જીવનની વાત કરું છું. તમે વિડીયો જુઓ છો તો તમારા જીવન સાથે પણ તમે આ ઘટનાને જોડી શકો છો. આપણે ઘણી વખત કહીએ છીએ મારી પાસે સમય નથી, મારી ઉંમર થઈ ગઈ છે, હવે મારાથી નહીં થાય, કાલથી શરૂ કરીશ. આ મુખ્ય છે. કોઈ પણ કામ આપણે શરૂ કરવું, કસરત કરવી હોય, જીમમાં જવું હોય, કાલથી કરીશ. ક્યાં હવે આજે નહીં, કાલથી, એમાં શું વાંધો છે? એટલે આપણે આ બધા બહાના કોમન છે કે સમય નથી, ઉંમર થઈ ગઈ, મારાથી નહીં થાય, કાલથી શરૂ કરીશ. પણ ક્યારેક આપણે આપણા બહાના પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું ખરેખર મારી પાસે સમય નથી કે હું સમય કાઢતો નથી? કારણ કે આપણે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદી છે,
એની જોડે 24 કલાક છે. અમિતાભ બચ્ચન છે, 83 વર્ષની ઉંમર છે, એની જોડે પણ 24 કલાક છે. ગમે તેટલા મુકેશ અંબાણી હોય એની જોડે પણ 24 કલાક છે. તો પણ એટલો મોટો ધંધો કરે છે. તો પણ અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે કામ કરે છે. નરેન્દ્ર મોદી પણ દેશની સંભાળ રાખે છે. એટલે મીન્સ કહેવાનો મતલબ એ છે કે દુનિયામાં દરેકની જોડે 24 કલાક જ હોય છે. એટલે આપણી જોડે પણ 24 કલાક જ છે. તો શું ખરેખર મારી પાસે સમય નથી કે હું સમય કાઢતો નથી કે મારો સમય ક્યાં વેડફાઈ જાય છે? એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો અમિતાભ બચ્ચનની ઘટના આપણને એક વાત શીખવે છે કે ઉંમર ઘણી બાબતોમાં મહત્ત્વની હોઈ શકે, પરંતુ કામ કરવાની ઈચ્છા અને શિસ્ત એ માણસને લાંબા સમય સુધી આગળ લઈ શકે છે. આ આપણે એક સ્ટાર કરીએ, કારણ કે આ ખૂબ જ જાણવા જેવું છે કે કામ કરવાની ઈચ્છા અને શિસ્ત એ માણસને લાંબા સમય સુધી આગળ લઈ જઈ શકે છે. પરંતુ અહીં એક વાત ખાસ સમજવાની છે કે આ ઘટનાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિએ 24 કલાક ઊંઘ્યા વગર કામ કરવું. નહીં તો બીમાર પડી જવાય, કમાયેલા પૈસા બધા જતા રહે, બધું સાફ થઈ જાય. પરંતુ એક આ તો આમ આપણે જોઈએ કે એક ડૉક્ટરના આધારે, પછી આપણા શરીરના ચક્રના આધારે આપણે જોઈએ તો 8 કલાકની ઊંઘ તો લેવું જ જોઈએ. એટલે આમાં ખાસ એ છે, આ ધ્યાન રાખવું છે કે દરેક વ્યક્તિ 24 કલાક ઊંઘ્યા વગર કામ કરવું જોઈએ. એનો અર્થ એવો નથી થતો, એ પણ ધ્યાન રાખવું જોઈએ. હવે મિત્રો બીજી વાત છે કે આમાં એક છે કે જવાબદારી પ્રત્યેની ગંભીરતાનો ઊંઘ કે આરોગ્યને અવગણવાનો નહીં. બરાબર છે? એટલે જવાબદારી હોય તો એનો મતલબ એવું નથી કે આપણે ઊંઘ પૂરી ન કરવી, પછી બસ દોડ કરવું, એવું પણ નથી થતું. હવે આ ઘટનામાંથી શીખવા જેવી 5 વાતો છે. પહેલું છે કે જવાબદારી લીધી હોય તો નિભાવવી. કોઈ કામ હાથમાં લીધું હોય તો તેને અધૂરું છોડવાની ટેવ ન પાડવી. આ ખાસ ધ્યાન રાખવું, કારણ કે જવાબદારી માણસની ઓળખ બનાવે છે. કોઈ પણ વ્યક્તિ હોય, તમે એમણે તમને કામ આપ્યું હોય, પછી આપણે એને લાંબુ કરી જઈએ આજે ને 2 દિવસ પછી, તો એમના જે વ્યક્તિ આપણને કામ આપ્યું હોય એના માનસિકતામાં આપણે નેગેટિવ આવી જઈએ. આપણા પ્રત્યેનો જે વિશ્વાસ હોય એ ઘટી જાય. એટલે આપણે જવાબદારી હોય ને એ પૂરી કરવાની, તો માણસની એ ઓળખ બનાવે છે. બીજું છે કે ઉંમરને બહાનું ન બનાવવું. ઉંમર વધે પણ શીખવાની અને કંઈક કરવાની ઈચ્છા જળવાઈ રહે તો માણસ સતત આગળ વધી શકે છે. ત્રીજું છે કે શિસ્ત સફળતા માટે જરૂરી છે. શિસ્ત હોય તો સફળતા મળે, આ ખાસ ધ્યાન રાખવું, કારણ કે માત્ર પ્રતિભાથી લાંબો રસ્તો કાપી શકાતો નથી. શિસ્ત, સતત મહેનત અને જવાબદારી બરાબર લાંબા સમયની સફળતા. શિસ્ત, સતત મહેનત અને જવાબદારી બરાબર લાંબા સમયની સફળતા. ચોથું છે કે સમય દરેક પાસે 24 કલાકનો જ હોય છે. મેં આગળ વાત કરીને નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી, દરેક વ્યક્તિ જોડે 24 કલાક જ હોય છે. પરંતુ ફરક એટલો છે કે કોઈ વ્યક્તિ સમયનો ઉપયોગ કરે છે અને કોઈ વ્યક્તિ સમય પસાર થવાની રાહ જુએ છે. હવે આપણે કયું કરવાનું છે એ જોવાનું છે. પાંચમું છે કે મહેનત સાથે સંતુલન પણ જરૂરી છે. મિત્રો, આ ઘટનામાંથી 24 કલાક ઊંઘ્યા વગર કામ કરવાનું અનુસરણ ન કરવું. આરોગ્ય પણ એટલું જ મહત્ત્વનું છે, પરંતુ મુખ્ય શીખ એ છે કે જ્યારે જવાબદારી હોય ત્યારે ગંભીરતાથી કામ કરવું, પરંતુ પોતાના શરીર અને આરોગ્યની કાળજી રાખવી. આ મુખ્ય છે મિત્રો. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે નેગેટિવ વિચારવાળી વ્યક્તિ અને પોઝિટિવ વિચારવાળી વ્યક્તિ. બરાબર છે? હવે નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે કે મારી ઉંમર થઈ ગઈ છે, હવે તો બહુ થઈ ગયું, હવે કંઈ થાય એવું નથી, શરીર સાથ નથી આપતું. પરંતુ પોઝિટિવ વિચાર વ્યક્તિ હોય ને, જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી હું શીખીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે? મારી પાસે સમય જ નથી યાર. અને પોઝિટિવ વિચાર વ્યક્તિ કંઈક નવું શીખવું હોય ને તો એ શું વિચારે? હું સમયનું આયોજન કરીશ, પરંતુ નવું શીખીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે? બહુ કામ મુશ્કેલ છે યાર, નહીં થાય. અને પોઝિટિવ વિચાર વ્યક્તિ, ભલે કામ મુશ્કેલ હોય તો હું તેને અમુક ભાગમાં વહેંચીને કરીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ વિચારે કે આજે હું થાકી ગયો છું એટલે છોડી દઉં. પરંતુ પોઝિટિવ વિચાર વ્યક્તિ શું વિચારે? જરૂરી હોય તો આરામ કરીને ફરી શરૂ કરીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે? મારી જવાબદારી નથી. પોઝિટિવ વિચાર વ્યક્તિ, મારી જવાબદારી છે તો હું તેને નિભાવવાનો પ્રયત્ન કરીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે કે હવે મારાથી નહીં થાય. અને પોઝિટિવ વિચાર વ્યક્તિ શું વિચારે? પોઝિટિવ વિચાર વ્યક્તિ, એકવાર પ્રયત્ન તો કરીશ. બરાબર છે મિત્રો? હવે મિત્રો, આ ઘટનામાંથી આપણને શું સંદેશ મળે છે એ બહુ જબરજસ્ત છે કે સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચે હંમેશા પ્રતિભાનો જ તફાવત નથી હોતો. ઘણી વખત તફાવત હોય છે જવાબદારી પ્રત્યેના વલણનો. જ્યારે કામ સરળ હોય ત્યારે મહેનત કરવી સરળ છે. કામ સરળ હોય એટલે મહેનત કરવી સરળ છે, પરંતુ કામ અઘરું હોય ત્યારે મહેનત પણ અઘરી થઈ જાય મિત્રો. પરંતુ જ્યારે થાક લાગે, મન ન થાય, પરિસ્થિતિ મુશ્કેલ હોય ત્યારે પણ પોતાની જવાબદારી યાદ રાખવી, એ જ સાચી શિસ્ત છે.
થાક, મન ન લાગે, પરિસ્થિતિ મુશ્કેલ હોય, પરંતુ જવાબદારી આપી હોય તો એ પૂરી કરવી એ આપણી સાચી શિસ્ત છે. પરંતુ સાથે એક વાત યાદ રાખજો કે સફળતા મેળવવા માટે પોતાના આરોગ્યને બલિદાન આપવું જરૂરી નથી. મહેનત કરો, શિસ્ત રાખો, જવાબદારી નિભાવો, પણ શરીરને પણ આરામ આપો. આ મુખ્ય છે. બરાબર છે મિત્રો. ત્રીજું છે કે જીવનમાં બહાના શોધવા બહુ સરળ છે. કયું બહાનું હોય? સમય નથી, ઉંમર થઈ ગઈ, હવે મારાથી નહીં થાય. આ બધા મુખ્ય દરેકમાં કોમન બહાના હોય. સમય નથી, ઉંમર થઈ ગઈ, મારાથી નહીં થાય યાર. પરંતુ જે વ્યક્તિ પોતાના લક્ષ્ય માટે સતત પ્રયત્ન કરે છે તે ધીમે ધીમે પોતાની મર્યાદા આગળ ધપાવતો રહે છે. આ ઘટનાની સૌથી મોટી શીખ એ છે કે ઉંમર તમને રોકતી નથી. ઘણી વખત આપણો પોતાનો વિચાર આપણને રોકે છે. આપણે મનથી ઉંમર લાયક થઈ ગયા હોઈએ છીએ. શરીરથી તો હોઈએ છીએ, પરંતુ શરીર ક્યાંક સાથ આપવાની આ પાડે ને, પણ મન ના યાર હવે આપણી ઉંમર થઈ ગઈ, નથી લાગતું કે હું ચાલી શકું. શરીર સાથ આપે, પરંતુ મનથી આપણે થાકી જઈએ, એટલે શરીર પણ થાકી જાય. પણ યાદ રાખજો, મહેનત કરો, જવાબદારી નિભાવો અને સતત આગળ વધો, પરંતુ પોતાના આરોગ્યની કિંમત પર નહીં. અને છેલ્લે એક વાત ખાસ યાદ રાખજો, સમય ઓછો છે એવું કહેતા પહેલાં આપણે સમયનો ઉપયોગ કેટલો કરીએ છીએ એ વિચારવું જોઈએ. કારણ કે ઘણી વખત આપણો સમય ફરવા, મોબાઈલ, પછી બેસી રહેવામાં, ગપ્પા મારવામાં, એમાં ક્યાં જતો રહે છે ને ખબર નથી પડતી. મુખ્ય છે મોબાઈલ. એક વખત તમે રીલ્સ ચાલુ કરો એટલે કલાક 2 કલાક ક્યાં જતા રહે ખબર ના પડે. 1.5 GB નેટ પૂરું થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે ઓહ આ તો આટલો બધો સમય થઈ ગયો. એટલે ક્યાં સમય જાય છે ને વિચારવું જોઈએ. એટલે આજથી બહાના નહીં, આજથી એક નાનું પગલું ભરવાનું શરૂઆત કરજો. આમ મિત્રો, આમ રોજ નવી વાતો જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. થેન્ક યુ મિત્રો.